હરણી તળાવમાં સર્જાયેલી હોડી દુર્ઘટનાને લીધે આજે હરણી ગામનું નામ દેશભરના છાપાઓમાં ચગ્યું હતું, જેનાથી ખફા થયેલા ગ્રામજનોએ આજે તળાવ કિનારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો હતો કે હરણી તળાવને લેકવ્યુ ઝોનના કોન્ટ્રાક્ટરોના ચુંગાલમાંથી છોડાવીને એને ગામને પાછું સોંપી દેવું જોઈએ। છેલ્લા 24 કલાકથી હરણી ગામનું તળાવ આખા દેશમાં બદનામ થઈ રહ્યું છે, જેનાથી આક્રોશિત થયેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગઈકાલે હોડી દુર્ઘટના સર્જાઈ ત્યારે બચાવ કામગીરીમાં ગામના તરવૈયા સૌથી આગળ હતા। એમણે જીવના જોખમે અનેક બાળકોને બચાવ્યા હતા। ગઈકાલે બનેલી દુર્ઘટનાથી હરણી ગામનું નામ બદનામ થઈ રહ્યું છે। અલબત્ત જેનો વાંક છે એવા લેકવ્યુ ઝોનના કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી। ગઈકાલની દુર્ઘટના પરથી ધડો લઈને કોર્પોરેશને હરણી તળાવને કોન્ટ્રાક્ટરોના તાબામાંથી મુક્ત કરીને એને પાછું ગામને સોંપી દેવું જોઈએ। કાલની ઘટના બહુ દુઃખદ ઘટના છે અને આ તળાવમાં હરણી તળાવમાં દર વર્ષે એકાદ બબે જણનો ભોગ લે છે, તો છતાં કોઈ નિષ્કાળજીથી આ લોકો બોટિંગ કરતા હતા અને બોટિંગ તૂટલી ફૂટલી હાલતમાં બોટ છે, જેનું આરટીઓ ખરેખર બોટનો નિયમ એવો છે કે આરટીઓ પાર્સિંગ બોટ હોવી જોઈએ, કોઈ આરટીઓ પાર્સિંગ બોટ નથી અને આ લોકો સબ કોન્ટ્રાક્ટ જેને ટેન્ડર પાસ કર્યું છે એને બી સબ કોન્ટ્રાક્ટ આપેલો છે અને સબ કોન્ટ્રાક્ટમાં કેવું 2 મહિને કોન્ટ્રાક્ટ બદલાઈ જાય। બોટનો ડ્રાઈવર બી નહોતો, કોઈ સેફ્ટીના સાધન બી નહોતા અને એનું કારણે આ દુર્ઘટના બની છે। અમારે માગણી એવી છે કે જે બાળકો નિર્દોષ મરી ગયા છે, નિર્દોષ બાળકો, એ લોકોને ન્યાય મળવો જોઈએ। એ ન્યાય એવો મળવો જોઈએ કે જેને ટેન્ડરમાં જેને સહી કરી છે, જેને કોર્પોરેશન ટેન્ડર આપેલું છે એ લોકોના નામ આવવા જોઈએ અને કોન્ટ્રાક્ટરના બી આવવા જોઈએ। જેને ટેન્ડર પાસ કર્યું છે, જે રૂપિયા જે લોકો મલાઈ ખાય છે, જે લોકો મલાઈ ખાય છે એ લોકોને સજા થવી જોઈએ। જે સજા એવી થવી જોઈએ, નિર્દોષ બાળકોને અન્યાય મળવો જોઈએ, કેમ કે અહીં દર વર્ષે ઘટના બનતી હતી, એકાદ 2 માણસો મરતા હતા। અમે વર્ષોથી જોતા હોય છે, અમારા હરણી ગામના કેટલાય છોકરા મરી ગયા છે અને આ લોકોને ખબર હતી તો બી આ લોકોએ બોટનું તંત્ર ચાલુ રાખેલું છે। ગંભીર તો બહુ જ કહેવાય ભાઈ, કારણ કે નાના છોકરાઓ હાવ નાના પહેલાં બીજા ધોરણના છોકરાઓ છે, જે છોકરાઓને ખબર નથી કે પાણીમાં શું થાય શું નહીં, એ છોકરાઓને બચાયા છે બેરે અને છોકરાઓ બહાર આવ્યા પછી એટલા બધા બી ગયા હતા ને કે એ લોકોને કંઈ દેખાતું નહોતું અને છોકરાઓના પેરેન્ટ્સને યાદ કરીને રડતા હતા। 14ની કેપેસિટીમાં 23 છોકરાઓ હતા, 4 મેડમો હતી અને બોટ ડ્રાઈવર હતો, એટલા જણ હતા। અને લાઈફ જેકેટ પણ નહોતા, 9 જણા પહેરેલા। લાઈફ જેકેટમાં અમે જેટલા છોકરાઓને કાઢે એટલાય પહેર્યા, ત્યાર પછીના એક છોકરાઓમાં લાઈફ જેકેટ નહોતું। જે સ્કૂલના શિક્ષકો છે એ લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે જે કેપેસિટી છે એટલા જ વિદ્યાર્થીઓને બેસાડો, પરંતુ જે આ બોટવાળા છે એમણે કીધું કે અમે મેનેજ કરી લઈશું, એવું કંઈ હતું? એવું હશે મેનેજમાં, પણ ભાઈ અમે જ્યારે છોકરાઓને અમે બહાર કાઢીને અમે બચાયા એ વખતે તો અમને ખુદને ખબર નથી કે અમે શું કરીએ, તો જેટલા છોકરાઓ સેફ હતા 7 છોકરાઓ એ લોકોને જ અમે બચાવવામાં લાગી ગયેલા અને 5 લાખ તો નીચે પડી જ હતી ઓલરેડી અમે જ્યારે આવ્યા ત્યારે। અમે તો એ જ અપેક્ષા રાખીએ કે આ બધું બંધ થવું જોઈએ અને સૌથી પહેલો મોટામાં મોટો સપોર્ટ અમારા હરણી ગામના છોકરાઓનો છે। પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ બધી પછી આવી, સૌથી પહેલાં તો ગામના છોકરાઓએ આવીને મદદ કરી છે। અમે ઘંટા પહેલાં બની ચૂકી, અમે પાછળથી આવ્યા, લેડીઝોએ ફોન કર્યા, અમારા ભાઈબંધોએ ફોન કર્યા તો અમે ખુદ હાજર થયા અને આ જે વસ્તુ અંદર જવાની તો કોઈ ચાન્સ નહોતો, તેની આ જારી બારી તોડી અને દોરડો આ બધા લટકાયેલા ફાયર બ્રિગેડે એમને ખેંચી અને પેલો બોટ સીધી કરવાની મદદ કરેલી। અમે સીધી કરવાની ટ્રાય કરેલો અમે અને સીધી થઈ ગયા પછી અંદરથી બીજા બધાને કાઢ્યા પછી બધા અહીંયાથી ફાયરવાળા આવ્યા અને બધા એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સ બધા લઈ ગયા, ફટાફટ લઈ ગયા। પણ જે દુર્ઘટના બની એ બહુ શરમજનક છે, ખરાબમાં ખરાબ વસ્તુ બની ગઈ છે, જેની જવાબદારી જો કોઈ લે અને જે સજા થાય અધિકારીઓને ને કોન્ટ્રાક્ટરોને ને નેતાઓને તો બહુ સારું છે કે એમની આંખો ખુલે તો આ વસ્તુ બીજી વાર ઘટના ના બને, એની અમારે સારું બને। આ વસ્તુ બંધ કરે તો બહુ સારું, કારણ કે કોન્ટ્રાક્ટ અત્યારે તો જે આ જે નેતાઓ છે એમને જવાબદારી લેવી નહીં। અત્યારે અમારા વોર્ડ 2 લાગે છે, વોર્ડ 2માં 8 કોર્પોરેટરો છે, એક ધારાસભ્ય ને એક સંસદ સભ્ય છે। હવે જો આ કોર્પોરેટર ખાલી 8 કોર્પોરેટરો આ જવાબદારી લે તો આ વસ્તુ દુર્ઘટના બને ના, પણ એ લોકો કહે કે જીતી ગયા પછી આ લોકો કશું દેખવા આવવા તૈયાર છે નહીં। જો દેખવા આવે
તો બહુ સારું રહે અને આ જે આ દુર્ઘટના બની એ બને જ ના. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ સાથે સાથે કોન્ટ્રાક્ટર બંનેની ખૂબ મોટી ગંભીર બેદરકારી, ન માફ કરી શકાય તેવું કૃત્ય અને આની પાછળ જે પીપીપી ધોરણે ભૂતકાળની અંદર જે આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે જે પ્રકારે 2016ની અંદર જ્યારે આ પ્રોજેક્ટ આપવામાં આવેલો એ સમયે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર અમીર રાવતે વિરોધ કરેલો કે કોટિયા પ્રોજેક્ટ તો ફરસાણનો ધંધો કરે છે, એને કેવી રીતે આ પ્રોજેક્ટ આપી શકાય. આ પ્રોજેક્ટ કેન્સલ કરવાની વાત કરી તો આ લોકોએ ફરીથી જોઈન્ટ વેન્ચર કંપની બનાવી અને એની અંદર ટેકનિકલ એક્સપર્ટ મૂકી જોઈન્ટ વેન્ચરના ભાગરૂપે એવું સાબિત કર્યું કે આમાં તો અમે બધા ટેકનિકલ એક્સપર્ટ સાથે આ કંપની છે જેથી આ પ્રોજેક્ટ મળે છે. કરોડો રૂપિયાની મલાઈ ખાય છે એ વસ્તુનો માલ નથી. 5 કરોડના ખર્ચે એને મેન્ટેનન્સ આપવામાં આવે, સાથે સાથે હોટલ ખોલે, મેરેજ હોલ ખોલે, રેસ્ટોરન્ટ ખોલે ને આ પ્રકારની રાઇડ્સ ને એન્ટરટેઇનમેન્ટ દ્વારા એ લાખો કરોડો રૂપિયા કમાતા હોય. જે તે સમયે 2016ની અંદર આ પ્રોજેક્ટ જ્યારે આપવામાં આવેલો ત્યારે લગભગ 150 કરોડનું નુકસાન કોર્પોરેશનને હતું. પરંતુ ગુજરાતની અંદર પીપીપી ધોરણે જે પ્રોજેક્ટ્સ આપી રહ્યા છે અને એની અંદર 25-30 વર્ષનો કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટર પોતાના બાપની મિલકત હોય એ રીતે અનુસરતો હોય, જેની અંદર કોર્પોરેશનનો જે માલિકી છે, જેનો હક છે, એના અધિકારીઓ હોય કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને પણ પ્રવેશ મેળવવો હોય તો ટિકિટ લઈને આવવું પડે. વાત મહત્ત્વના મુદ્દાની છે કે આ બધી પાછળ કોર્પોરેશનની સત્તાધીશોની ગંભીર બેદરકારી, એમને સમયાંતરે ને દર વખતે આનું ઇન્સ્પેક્શન યાની કે સેફ્ટી ઓડિટ કરવું જોઈએ, સલામતીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં, બીજું કોર્પોરેશનમાં આપેલા ટેન્ડર સિવાયની કામગીરી અહીંયા થઈ રહી છે કે નહીં, કેટલા પ્રકારનું વાયોલેશન. આપજો દરેક બાબતમાં સબ કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટ સીધો આપે તો સબ કોન્ટ્રાક્ટની તો કોઈ સુવિધા છે જ નહીં. આટલી હદે તમામ નિયમોનું ઉલ્લંઘન અને એના કારણે 14 નિર્દોષ નાગરિકો, બાળકોનો જે મૃત્યુ થયું છે એ માફ ન કરી શકાય. મહત્ત્વની બાબત કોર્પોરેશન ઉપર ધિક્કાર વરસે કેમ કે સુરસાગરમાં પણ આ પ્રકારે બોટ પલટી ખાતા વડોદરા શહેરના નાગરિકોના કરુણ મૃત્યુ થયેલા અને એ સમયે જે આપણે બોધપાઠ લેવાનો હતો કે એ સમયે બી મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે બોટની રજિસ્ટ્રેશન હતું કે નહીં અને એ પ્રકારે જે સુવિધાઓ કે સલામતીની સુવિધાઓ આપણે ઊભી નહોતા કરી શકે તો તમે એના પરથી કંઈ બોધપાઠ લીધો કે નહીં. કહેવાનું મતલબ નફ્ફટ નગરોળ તંત્ર સત્તાધીશોને પૈસા સિવાય આમાં કરોડો રૂપિયા કમાય છે લોકો અને એમને એના સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી. લોકો મૃત્યુ પામે એની કોઈ ફરક પડતો નથી. પરંતુ અમારી માગણી એ છે કે જે પ્રમાણે અમારી માગણી પ્રમાણે એ લોકોએ માનવવધનો ગુનો દાખલ કર્યો છે, જે તે લોકો સામે કર્યો છે, પણ એ તો એફઆઈઆર થયો છે. વાત એવી છે કે સુરસાગર અને મોટનાથની ઘટના પછી ઉદાહરણરૂપ એક્ઝેમ્પલરી એવી દાખલો બેસાડવો જોઈએ કે જેના કારણે ભવિષ્યની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ કરતા લોકો રોકાય, આ અધિકારીઓ રોકે કે એના કોન્ટ્રાક્ટર, એના માટેની માગણી અમે કરીએ છીએ. પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા પર અત્યાર સુધીના એક્શન લીધા જ નથી. ખાલી પોલીસ એફઆઈઆરથી સંતોષ નથી થવાનો. તમે ચીફ મિનિસ્ટર આવીને શું કરીને ગયા, હોમ મિનિસ્ટર આવીને કરી ગયા, શું થયું? શું એફઆઈઆર થયો છે? એ તો અમારી માગણી હતી ને તો કરવું પડે એમ છે, કારણ કે દીવા જેવી સ્પષ્ટ હકીકત જે તમે છુપાઈ શકો એમ નથી. અને આટલી ગંભીર બેદરકારી હોય, 14 જણની બેસવાની બોટમાં 29 જણ બેસાડો, નથી સેફટી, નથી તરવૈયાઓ, નથી કોઈ તળાવની બાબતમાં જ્ઞાન કે કેટલું ઊંડું છે, આ તમામ બાબતો આંખે વળગી એટલે એમને એફઆઈઆર કરવો પડ્યો. આ તો બધું પોલિટિકલ બેકઅપવાળા માણસો છે. પરંતુ અમે ધ્યાન રાખીશું કે આ બાબતમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આ પ્રકારના પગલાં લેવાય એ ધ્યાન રાખીશું. ગઈકાલની ઘટના જે હરણી લેકમાં બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. 12 બાળકોને 2 ટીચરોના મૃત્યુ થયા છે. બોટમાં જે ક્ષમતા હતી 14ની એની જગ્યાએ ડબલ સંખ્યામાં લોકોને બેસાડવામાં હતા. બોટમાં કોઈ પ્રકારની સુવિધા નથી, કોઈને લાઈફગાર્ડ જેકેટ આપવામાં આવ્યા ન હતા, સાથે કોઈ તરવૈયા પણ અંદર મૂકવામાં આવ્યા ન હતા. બીજી બાજુ જ્યારે બોટ પલટી ખાધી તો ઓફિસમાં કોઈ ખબર નથી પડી, કારણ કે અહીંયા કોઈ જગ્યાએ આખા તળાવની આજુબાજુ સીસીટીવી કેમેરા નથી. જો 14ની સંખ્યામાં 28 લોકોને ભરવામાં આવે ત્યારે બનાવ બનતા હોય છે અને આ બનાવ બન્યો છે. આજે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં છે 2 લાખ રૂપિયા અમે બાળકો મૃત્યુ પામે છે એને આપીશું, 50,000 રૂપિયા જે ઘાયલ થયા છે એને આપીશું. આ એક ઉજ્જવળ ભવિષ્ય હતું. આ ઉજ્જવળ ભવિષ્ય રગદોળાઈ ગયું છે. કોઈ આમાંથી મુખ્યમંત્રી બનત, કોઈ આમાંથી પ્રધાનમંત્રી પણ બનત, ત્યારે આ એક સ્વપ્ન રગદોળાઈ ગયું છે. તો
મુખ્યમંત્રી સાહેબને અમારી વિનંતી છે કે જે રીતના કોન્ટ્રાક્ટના આ જે પણ સત્તાધીશો છે એમાં નાની નાની માછલીઓ પકડી છે પણ પરેશ શાહને હજુ પકડવામાં આવ્યા નથી, તો મોટી માછલી પણ પકડવામાં આવે. બીજી બાજુ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. સાથે પ્રોજેક્ટના સિવાય પણ વડોદરા મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે પણ માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવે, કારણ કે તમામ લોકો જવાબદાર છે. જો ફક્ત કોન્ટ્રાક્ટર સામે જ પગલાં લેવામાં આવશે તો અધિકારીઓ વારંવાર આવી ભૂલો કરશે. અમારી મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પણ માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવે.